હા, આપણી રાતની 12 વાગ્યાની પાર્ટી એકદમ ફાઇનલ છે. એક મિનિટ ચાલુ રાખજો. આ શું છે? પંખો બંધ કરી દીધો. અહીંયા આવડો મોટો બેઠો છું, દેખાતો નથી તમને? બેટા મારે ઘરની સાફ સફાઈ કરીશ. આમ તો જો તે કેટલો ગંદો રૂમ કરી દીધો છે. તમે મારા બેડરૂમમાં આવ્યા, તમે મારી પરમિશન લીધી, નોક નોક કર્યું. બેટા એમાં હું લોક કરવાનું હોય? દરવાજો ખુલ્લો ને તારી પરમિશન મારે હું લેવાની જરૂર છે? તું હવે નાનો છો, મારો દીકરો છો, એમાં હું થઈ ગયું? મમ્મી, કેટલી વાર કહેવાનું કે હવે હું નાનો નથી, હું મોટો થઈ ગયો છું, હું મારું કામ બધું જાતે કરી શકું છું. તમારે મને શીખવાડવાની જરૂર નથી. સારું, કઈ વાંધો નહીં. હમણાં છે ને કચરા પોતું કરી દઉં ને, સાફ સફાઈ કરી દઉં ને બેડરૂમની, પછી પાછું કરી દે. ચાલો થોડીક વાર એમને બેસી લે. બસ હવે મને તમારી સલાહની કોઈ જરૂર નથી, બરોબર છે? અને તમે જાવ અહીંથી, હું શું કરવાને જાઉં? હારું, તું એટલો બધો ગુસ્સો ન કર, શાંત થઈ જા. હું તો તાર જતી રહીશ, પણ થોડુંક સાફ સફાઈ કરી લેવા દે. તારો નાસ્તો થઈ ગયો છે. હું ઘરની બહાર જાઉં ને પછી તમારે જે કરવું હોય ને મારા રૂમમાં આવીને કરવાનું. હું જ્યાં સુધી રૂમમાં હોય ને ત્યાં સુધી મારા રૂમમાં નહીં આવું. તું આખો દિવસ બેટા ઘરમાં હોય અને રાતે મોડા સુધી તું બહાર રખડતો હોય, તો મારે રાતે ક્યારે કરવું? તો હું ફ્રેન્ડ સાથે જાઉં, એમાંય તમને હવે પ્રોબ્લેમ છે? તું ક્યાં ના પાડું બેટા? આમ જો તને તો ખબર છે ને કે તારા પપ્પા નથી, બધું મારે એકલા હાથે કરવાનું હોય, તો પછી ક્યારે કરવું? તો હવે તમે શું કહેવા માંગો છો? કે હું તમને ઘરનું કામ કરાવું? કરાવની તો કાયરી પણ જે હું કરું છું તો મને કરવા દે બેટા. હારું, હાલ એમ કર, હું તારા માટે મસ્ત ગરમ ગરમ નાસ્તો બનાવું, તો નીચે આવી જા. હા જાઓ, અને મારો પંખો ચાલુ કરતા જાજો પેલા. હારું. હા હા, બોલ બોલ. કઈ નહીં, જો ને આ મમ્મી મગજ ખરાબ કરે. અરે તને કાંઈ નથી કીધું. બોલ. હજી કેટલી વાર છે? ખબર નહીં આ શું કરે છે રસોડામાં. નાસ્તો લેવા ગયા છે પણ ખબર નહીં હું બનાવતા હશે. બસ લાવું જ છું બેટા. હાલે હાલે, લે. આ શું ગાર્લિક બ્રેડ બનાવી છે? ના ના બેટા, ટોસ ને ચા છે. તો ટોસ લાવતા આટલી વાર કેમ લાગે તમને? ડબ્બામાંથી તો કાઢીને લાવવાની છે. પણ બેટા તો બીજું કામ હોય કે નહીં ઘરમાં? આટલો બધો બૂમો શું કામ પાડે? શાંતિથી નાસ્તો કરી લે ને. નથી કરવો મારે નાસ્તો. અને આ શું? આ અહીંયા મૂકવાની વસ્તુ છે? બેટા શું કરવાને આવું વર્તન કરે છે? શું થઈ ગયું તને? પેલા તું નાનો હતો ને ત્યારે આવો નતો. મમ્મી, આપણા ઘરમાં બે બેડરૂમ છે અને પર્સ અહીંયા મૂકવાની વસ્તુ છે. સારું, હવે હું બેડરૂમમાં મૂકીશ. બસ આટલો બધો ગુસ્સો ન કર, નાસ્તો કર લે. લે તારા મારે નથી કરવો નાસ્તો. ટાઈમ તો જોવો તમે. તું આટલો બધો લેટ ઉઠ્યો, એમાં હું શું કરું? એટલે હવે તમે મને શીખવાડશો મારે ક્યારે ઉઠવું ને ક્યારે સૂવું. તને કઈ નથી કહેતી બેટા, થોડીક તો મારી વાત માન. મેં તને હું કહી દીધું તો એટલો બધો ગુસ્સો કરસ? તો ગુસ્સો ન કરું તો હું કરું? તમે નાસ્તો લેવા ગયા હતા, ગાર્લિક બ્રેડ બનાવવાની બદલે તમે આવી ટોસ્ટ લઈને આવી ગયા. હારું, લે તું બે શું બનાવી દો ફટાફટ. મારે નથી ખાવી હવે, હું જાઉં છું, મારે લેટ થાય છે. પણ લે નાસ્તો કર્યા વગર વયો. હે ભગવાન, શું કરવું મારે? નયન, હું લાવ્યો તું? શું છે? ક્યાં ગયો તો તું? વેફર ખાવી હોય ચાલે. આને હું કરવો તો? આ હું લાવ્યો તો? નયન, આ તો હું લાવ્યો? જમવાનું બનાવી જા. કેમ? આ તું ક્યાંથી લાવ્યો એ કેમ મને પહેલા? જમવાનું બનાવે છે કે હું હુવા જાઉં? નયન, સમજો મારા દીકરા, આ તું ક્યાંથી લાવ્યો? કોને આપ્યું એ કે મને? તું નયન, નયન મારી વાત માન બેટા, આવું બધું નો આપણે લવાય. તને કોને આપ્યું? મારો બેડરૂમ સાફ કરી નાખ્યો છે. હા કરી દીધો છે, પણ તો હું હુવા જાઉં છું. નયન મારા દીકરા, તું મારી વાત તો સાંભળ. નયન,
નયન આમ જો. નયન છોકરો એટલો બધો બગડી ગયો. અમારા વાડેને કોને સડાયો હશે? હવે મારે કોને વાત કરવી, કોને કહીશું? આટલી નાની ઉંમરમાં મોટા ભગવાન કોક જોઈ જા. ફોટોગ્રાફર ઉપાડતો કેમ નથી આ ફોન? હલો. બસ ને, ભૂલી ગયો ને મને એક રાતમાં જ? અરે ના ભાઈ, તને થોડોક ભૂલું? તું તો મારો જીગરી યાર છે. તો પછી આ જીગરી યારે તને ફોન કર્યો અને ફોન ઉપાડવાની ખબર ના પડી તને? અરે સૂતો હતો ભાઈ. ઓહો હો હો હો, મતલબ કે આ રાતની મજા હજી ઉતરી નથી. હા સાચું કે છે? મજા આવી ને? કાલ રાત્રે કેવી મજા આવી હતી? બહુ મજા આવી હતી ખરેખર. હો, હું શું કહું તને? બોલ. આ મજાની હજી શરૂઆત છે. આવી મજા તો તને રોજ જ કરાવીશ. અને બીજી વાત, આ વખતે તો છે ને તું મારી પાસે આવ્યો હતો અને મેં તને પાર્ટી ઓફર કરી હતી, પણ નેક્સ્ટ ટાઈમ આપણે તારા ઘરે પાર્ટી રાખવાની છે. તારા મમ્મી સાથે તારે વાત કરવી હોય તો કરી લેજે, પછી કહેતો નહીં કે મેં કીધું નતું. અરે કોણ ના પાડે છે? મમ્મી નહીં ના પાડે, આવી જ જવાનું. વેલકમ. ઓકે, નો પ્રોબ્લેમ. અને આમ જો, બ્રાન્ડેડ માલ જોઈએ, લોકલ નહીં ચાલે. કારણ કે બ્રાન્ડેડ માંથી પણ બ્રાન્ડેડ મળશે. બસ હા, હવે મારા ભાઈ જેવી વાત કરી ને તે. હા હો મારા જીગરી. બાકી બોલ, ઘરમાં બધું વ્યવસ્થિત? ઘરમાં તો બધું વ્યવસ્થિત છે, પણ થોડા ચક્કર આવે છે. એ તો નવું હોય ને એટલે થોડી તકલીફ થાય. કહેવાય ને કે નશો એક એવી વસ્તુ છે કે જે વ્યક્તિને પહેલા થોડું તડપાવે અને પછી પોતાની પાસે રાખી લે. સમજો? હા, એટલે હવે બધી જ ફિકર છોડી દે. હું તારા માટે છું અને તું મારા માટે. આટલું જ યાદ રાખજે, હો ને? સારું. અને હું શું કહેતો હતો બીજું? બોલ. આ તારી પાસે કઈ પૈસા પડ્યા છે અત્યારે? મારી પાસે પૈસા નથી ભાઈ. એવું છે? સારું, ચાલ કઈ નહીં, મૂકું ફોન. હા, પણ આ મેં કીધું એ વાત ના ભૂલતો. નેક્સ્ટ આવી ટાઈમ. જાજે ને ભાઈ. ચાલ, બાય. બધું હલકું કરવું પડશે મારે. 12 વાગી ગયા. હવે મજા આવશે. અરે જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ રોકીભાઈ, કેમ છો? બસ શાંતિ છે. ભાઈ હું તમને મળવાનો જ હતો થોડા સમય. હમણાં હું કેટલા સમયથી જોઉં છું આ તમારો નયન છે એ હા, એક સોસાયટીમાં દારૂ પીને આવે છે અને બધા એના દોસ્તો હાથે રખડે છે. તમને નથી લાગતું કે એનું હમણાં થોડુંક વધારે પડતો નયનનું બધા દોસ્તો સાથે સંગત ફેર થઈ ગઈ હોય એવું? હા રોકીભાઈ, મને તો ખબર જ છે, પણ શું કરું ખબર નથી પડતી. અને નયન હજી નાનો છે, અને આ ખબર એના દોસ્તારો એને કેવી રીતે ભોળવું હશે કે બધી એના દોસ્તારની જ વાતો માને છે. એમાં વાક નયનનો નથી. જો સાચું કહું ને તો આમાં વાક તમારો છે. તમે એને છે ને છોકરો જાણીને જેટલું એને જોઈએ ને એની કરતાં વધારે તમે અપાવી દીધું છે એટલા માટે. જી વાત અને છે. જ્યારે છોકરાને આપણે એની જીત કરતાં વધારે આપવા માંડીએ ને એટલે એ છોકરા આપણા હાથમાંથી બહાર નીકળતા જાય છે. બાકી આ જો અમારા છોકરા
હા રોકીભાઈ, હું જોઉં છું તમારા છોકરાઓ પણ સરસ ભણવામાં પહેલો નંબર લાવે છે અને ઘણા આગળ પણ છે. કોઈ દિવસ એના શોખ મોજ કરતા નથી જોયા, કોઈ દિવસ ની મમ્મીની સામે બોલતા પણ મેં નથી જોયા. પણ શું કરું, જવાબદારી એકલા પર છે. ને આ તો હજુ હમણાં કંઈક 2-3 દિવસ પહેલા જ તે કંઈક દારૂની બોટલ ને બધું લઈને જતો હતો. ધીમી બોલો રોકીભાઈ, કોઈક સાંભળશે ને. મને ખબર છે તમારું, પણ અમને તે દુઃખ થાય છે કે અત્યારે મારા કાકાની હાજરી નથી અને આ છોકરો આ અવળા રસ્તે જઈ રહ્યો છે. હવે સમજાતું નથી કે હવે આનું શું કરીએ એમ. મને પણ નથી સમજાતું કે હું શું કરું. મને ઘણું એવું થાય છે કે કોઈક એને સમજાવે. જો શક્ય હોય તો તમે આવજો ને. જો તમે ચિંતા ના કરો, તમ તારે એને હું મારી રીતના સમજાવીશ ને, એવું હશે ને તો હું એને મારી સાથે જોબ પર લઈ જઈશ. હા. તો હું કે એને જોબ પર લઈ જાઉં તો એ જોબ કરતો થશે ને તો એને ખબર પડશે કે પૈસા કઈ રીતે આવે ને ક્યાં વાપરવા ક્યાં ના વાપરવા. તો તમારા જેવો ઉપકાર કોઈનો નહીં. ના ના, હાથ નહીં જોડો મને. જોકે તમારા કાકા એવી પરિસ્થિતિ નથી રહેવા દીધી કે કોઈ અમને કમાવાની કે પૈસાની જરૂર પડે. એટલો રૂપિયો મૂકીને ગયા છે. એ જ આજે તમે કીધું ને એના જ કારણે આ છોકરો બગડ્યો છે કે જરૂર નથી, પણ એને એ નથી ખબર કે પૈસા કઈ રીતે એના પપ્પા બનાવીને ગયા છે કે કઈ રીતે કમાણા છે. એને અત્યારે કમાવા જશે ને તો એને ખબર પડશે ને પૈસાની વેલ્યુ થશે. આ પૈસાની વેલ્યુ નથી ને એટલે એ અવળા માર્ગે જાય છે અને ગમે તેમ પૈસા વાપરે છે, ગમે તેવા દોસ્તાર હાથે ફરે છે. સાચી વાત છે, પણ હું પણ ઈચ્છું છું કે મારો છોકરો સુધરી જાય તો મને થોડીક મદદ કરજો. ચોક્કસ કરીશ. અને જ્યારે ક્યારેક મને જરૂર હોય તો હું તમને ફોન કરીશ, તો 2 જણા આવશું. કઈ વાંધો નહીં. તમારે એની ટાઈમ જરૂર પડે ને તો એની ટાઈમ અમને કહેજો, અમે તમારી હારે જ હોય. હા. પણ ખાલી એટલું કહું છું કે તમારા નયનને સુધારો. બહુ પાછળ ને બહુ એનું ભવિષ્ય ખરાબ છે પાછળ. હું ધ્યાન આપું છું, પણ હવે એ છોકરો મારી કોઈ વાત માનવા જ તૈયાર નથી તો હું એને કેટલોક સમજાવું, કેટલોક ટોકું. હવે મને એવું થાય છે કે હું ટોકીશ તો વધારે બગડશે. એ બીક લાગે છે મને. નહીં બગડે, એને અમે સમજાવશું ને. મારી હાથે મેં કીધું ને તમને, હું મારી ઓફિસમાં લઈ લઈશ એને. તમે ચિંતા ના કરો. સારું, કઈ નહીં. કોઈને આ વાત નહીં કરતા. ચોક્કસ. તમારી બેનનો નંબર છે ને તમારી પાસે? હા છે. ઓકે, કઈ નહીં, ફોન કરજો તમે તારે એની ટાઈમ. હા. અને નયન મને રાતના મળે ને તો હું એને સમજાવું છું થોડું. હા. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હલો. હલો. હા પ્રકાશભાઈ, કેમ છે? બસ મજામાં. ભાઈ, મારે તને એક વાત કરવી છે. હા બોલી બેન. હા જો ને, નયનની ઉપાધિ છે ભાઈ. શું થયું? નયન બહુ બગડી ગયો છે. ખબર નથી પડતી મારે શું કરું. બહારથી સમાચાર તો મને મળ્યા હતા, પણ આ બધું છે ને તારા લાડ પ્રેમને હિસાબે બગડ્યો છે છોકરો. વાત સાચી છે ભાઈ, પણ તમને તો ખબર છે ને, એક તો મારે 8 વર્ષે શ્રીમત આવ્યું ને ભગવાને એક દીકરો દીધો. એમાં પણ છોકરો એટલો બગડી ગયો છે ને મને એમ હતું કે એને એટલો લાડ કરીશ ને આ છોકરો મારો જ રહેશે, પણ એનો તો ઊંધો અસર થયો. હું શું કરું? તેને એટલો ચડાવ્યો છે ને કે એનું ફ્રેન્ડ સર્કલ એવું બગડેલું જ છે, અને ફ્રેન્ડ સર્કલ એ બહુ મોટું છે એનું. એવું ભાઈ તું કઈક રસ્તો કર ને. હવે એવું લાગે તું એકવાર આવ ને, એને સમજાય ને, કારણ કે આજુબાજુ વાળા પાડોશીને ખબર પડી ગઈ છે કે નયન બહુ જ બગડી ગયો છે. વાત તો મને મળી હતી. આજકાલ અને ઈ છે ને દારૂના રવાડે ચડી ગયો છે. હા ભાઈ, પણ તને કેમ ખબર? મને બહારથી વાત મળી હતી. હા ભાઈ, હું કરું કે ને તું? હવે હું મૂંઝાઈ ગઈ છું. જોઈએ એનો કઈક રસ્તો કરશું. ચાલ. શું કરશું? જોઈએ, એવું લાગે તો હું ઘરે આવીને સમજાવીશ એને. એ સમજી તો જાહે ને? હા સમજી જા. મારી સામે જેમ ફાવે એમ બોલે છે, ગેરવર્તન કરે છે. મારે કોને કહેવા જાઉં? તને તો ખબર ને, કુટુંબના કોઈ સાથ નથી દેતા. જ્યાં સુધી તારા બનેવી હતા ને ત્યાં સુધી તો બધાય આવતા જ હતા. અત્યારે કોઈ નથી આવતું, કોઈ પૂછતું પણ નથી કે શું કરો છો માં દીકરો બે. કઈની ચિંતા નહીં કર, હું આવીને એને સમજાવી દઈશ. બરોબર? તું આવજે હો ભાઈ. હા બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે હા આવી જાઓ જલ્દી બધા.
મમ્મી મારા ફ્રેન્ડ્સ બધા આવવાના છે તો મને બધો નાસ્તો તૈયાર જોઈએ. શું કર્યા કરે છે? વેલકમ. કેમ છો? હેલો, વેલકમ. બેસો બેસો. હા હા કેમ નહીં? કેમ થયું, રસ્તામાં કઈ તકલીફ નથી પડી ને? અરે એ એડ્રેસ જ એવું સારું આપ્યું પછી તકલીફ કેમ નહીં પડવાની? અરે, આવી ગયા બધા? બસ બેટા. જય શ્રી કૃષ્ણ. હેલો આંટી. જય શ્રી કૃષ્ણ. કેમ છે? એકદમ મજામાં. તમે કહો, તમે કેમ છો? બસ મજામાં છે. અહીંયા બેસી હું ગયા છો? આમ નાસ્તો લઈને આવો ને, જાઓ ને. અહીંયા મારા બધા ફ્રેન્ડ્સ આવ્યા છે, ખબર નથી પડતી. આ નયન હું જાઉં છું. તમે લોકો બેસો, હું ઠંડુ લઈને આવું. હા, બધાની સામે મારી ઇન્સલ્ટ જ કરી નાખે. જાઓ જલ્દી. નયન, તારે તારા મમ્મી સાથે ઝઘડો થયો છે? ના ના, કેમ તને એવું લાગે છે? તો રીતે કેમ બોલે છે તારી મમ્મી સાથે? હા, અરે એ છોડો ને, આપણે પાર્ટી કરીએ. ચલો. પાર્ટી તો કરવાના જ છે ને, પણ તારું બિહેવિયર તારા મમ્મી પ્રત્યે કઈ મને ઠીક ના લાગ્યું. મતલબ અમને તે આવી રીતે કેમ વાત કરી? તે આવી રીતે પોતાના પેરેન્ટ્સ સાથે કોણ વાત કરે? અને મને ખબર છે ત્યાં સુધી તો તારા મમ્મી જ છે ને એકલા. તો પછી અરે છોડો ને એ બધું. આંટી, લો લ્યો બેટા, નાસ્તો લ્યો. પાછા બેસી ગયા. ઠંડુ લઈ આવો ને. બેટા થોડી વાર બેસવા તો દે, પછી હમણાં લઈ આવું છું. શાંતિ રાખ. તમારે અહીંયા નથી બેસવું, તમે ઠંડુ લઈને આવો. જાઓ. લ્યો લ્યો, નાસ્તો કરો. અમે કશું સાથે આપણે મને એવું લાગે છે જવું જોઈએ. ખોટી જગ્યાએ આવી ગયા ને. મને પણ એવું જ ફીલ થાય છે. કમ્ફર્ટેબલ ફીલ નહીં થતું મને. તને કેવું થાય છે? તમે નયન, અમે જાણીએ છીએ કે ઘરમાં પેરેન્ટ્સ અને બાળકોની વચ્ચે આવી રીતે નોકઝોક થતી હોય, પણ અમારા બધાની સામે તારા મમ્મી સાથે તું આવી રીતે વાત કરે એ થોડી સારું લાગે. વધારે પડતું જ કંઈક થતું એવું લાગે છે મને. તો કેવી રીતે વાત કરું? એટલે તું હંમેશા આવી રીતે જ વાત કરે છે? હા, તો તારા મમ્મી પર તો તને તારા મમ્મી પ્રત્યે કોઈ લાગણી કે લાગતું નથી કે તારા મમ્મી પ્રત્યે તને કઈ હોય? તારા મમ્મી કેટલા સારા છે તો એ તો જો. મારે તો મમ્મી નથી એટલે મને એમ થયું કે ચાલ તારા ઘરે જઈએ છે, તારા મમ્મીને મળશું ને, અમને સારું લાગશે. હું સાચું કહું, મમ્મી બહુ સારા છે, પણ નેહા કહી છે એ વાત એકદમ સાચી છે. એક વાત કહું તને, આપણા પેરેન્ટ્સ જ આપણી માટે સર્વસ્વ હોય છે. એ જેટલું આપણું હિતમાં વિચારી શકે ને એટલું કોઈ ના વિચારી શકે. અને તું એની સાથે જ આવું બિહેવ કરે છે, મને તો ના ગમે. હું કોઈ દિવસ મારા મમ્મી પપ્પા સાથે આવું બિહેવ નથી કરતો. નયન, મને ખબર છે કે આપણે બધા આ જનરેશનના લોકો છીએ. પેરેન્ટ્સની સાથે એડજસ્ટ ના કરી શકીએ, એ આપણને ક્યારેક ન સમજી શકે, તો એનો મતલબ એવો થોડી છે કે આપણે એમની સાથે આવું વર્તન કરીએ. અને એમ પણ તારા મમ્મી જેવી રીતે એકલા છે ને, એવી જ રીતે તને ખબર છે ને કે મારે મમ્મી નથી. પપ્પાની સાથે રહીને મોટી થઈ છું, એટલે માનો પ્રેમ શું હોય એ તું તારા મમ્મી તને મળ્યા છે ને એટલે કદાચ નથી સમજી શકી. જનરેશન ભલે ગમે તે હોય, પણ મમ્મી પપ્પાનો પ્રેમ તો હંમેશા એક જેવો જ હોય છે. અને સાચું કહું ને તો આપણે બધા તો લકી છીએ, પણ એ મા બાપ મળ્યા છે કે જે દીકરા દીકરીઓને પ્રેમ કરવામાં ખબર પડે છે, ફોનમાં કે ટેકનોલોજીમાં નહીં. તને એમ થતું હશે ને કે અમે તારા ફ્રેન્ડ છીએ અને તને આવી સલાહ આપીએ છીએ. અમે પણ તારી જેમ આ જનરેશનના જ છીએ, પણ અમને ઘરેથી શીખવાડ્યું છે કે મા બાપે જે સંસ્કાર આપ્યા હોય ને એ ક્યારેય ન ભૂલવા જોઈએ. હંમેશા આપણા વડીલ હોય ને એને રિસ્પેક્ટ આપવી જોઈએ.
દામિની શીખવાડ્યું તો એના મમ્મીએ પણ એને સારું જ હશે, પણ આ છે ને અનલકી છે. એના મમ્મીનો પ્રેમ આટલો મળે છે ને તો લઈ નથી શકતો. સાવ ગાંડો છે તું. અરે બેટા નાસ્તો તો કરો. મમ્મી હા બેસો. શું નયન, શું થયું બેટા? કેમ ગભરાયેલો હશે? સોરી મમ્મી, મેં તમારી સાથે જે કર્યું છે ને એ ખોટું છે. અરે અચાનક આમ શું થયું બેટા? હવે મને મારી ભૂલનો પસ્તાવો થાય છે. હે શું થયું બેટા? એમાં એવું છે ને કે ભગવાન એને 2 આંખો આપી હતી ને ઉપરથી બીજી 2 આંખો આપી હતી, પણ એ આંખોથી તમારો પ્રેમ જોઈ નહોતો શકતો. કચરો આવી ગયો હતો ને, અમે સાફ કરી દીધું છે. અરે વાહ, આટલું બધું થઈ ગયું પણ છતાં હું એને સુધારી ન શકી, ને તમે એના ફ્રેન્ડ હોવા છતાં તમે એને સુધારી દીધો. એક વાત કહું, દીકરા કે દીકરીને જ્યારે પોતાના કે પોતાના માવતર સમજાવે ને એને કઈ ફેર ના પડે. આપણામાં એક કહેવત છે કે પોતાનીમાં કાન વીંધે ને તો કાંઈ ફેર ના પડે, પણ પારકીમાં કાન વીંધવા આવે ને ત્યારે ખબર પડે કે શું હકીકત છે ને શું ખોટું. અરે અને આંટી અમને તો ખબર નથી પહેલા ખબર હોત ને તો આના ક્યારના અમે કાન પકડીને એને સુધારી દીધો હોત. કાન ઊંધી નાખ્યા હોય. હા મને માફ કરી દેજો. અરે મારો દીકરો નાદાન છે, મારો દીકરો ખબર નથી પડતી. સારો રહી જા, બસ ચૂપ થઈ જાજો. તારા ફ્રેન્ડ કેટલા સારા કહેવાય હે, એની વાત તું માને છે તો મને આશા પણ નહોતી. સાનો રહી જા બેટા, સાનો રહી જા. સારું થયું, ચાલ તારા માટે સુધારો આવી ગયો ને, અને બહુ બસ બેટા બસ સાનો રહી જા. સમજો હું શું તારી સાથે, તારે કોઈ નથી ડરવાની જરૂર નથી. હાજુ આવા સારા ફ્રેન્ડ મળ્યા હોય તો પછી મારે કઈ વાતની ચિંતા. મમ્મી મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પ્લીઝ મને માફ કરી દેજો. સારું બેટા સારું. માફીને લાયક નથી પણ પ્લીઝ તમે મને માફ કરવાની કોશિશ કરજો. હા મેં તને માફ કરી દીધો. બસ છોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય બેટા. સારું થયું, ચાલ આજથી નવી જિંદગીની શરૂઆત થશે. અને તું તો મારો લાડકવાયો છે ને, હે લાડકવાયો છે ને મારો દીકરો, ડાયો ડાયો. સારું ચલો હવેથી ને રડવાનું બંધ અને મસ્ત ફ્રેન્ડ સાથે પાર્ટી કરવાની છે. તમે લોકો નાસ્તો કરો. અમે પણ આંટી અમારી સાથે જ બેસો. હા